10 ની નીચેની પથરીઓનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. અહીં આગળ જે આવે ને એને મટી જ જાય. કોઈ દિવસ હજુ લગીને કોઈનો ઓપરેશનની નોબત નથી આવી. લાખ રૂપિયાની જરૂર નહીં, જે હોય અને ડબ્બો મૂકેલો ભગવાન આગળ એને નાખવા હોય તો નાખે. 90% માણસ ગરીબોની સેવા થાય છે. તમને પથરી છે અથવા તો તમારી આજુબાજુમાં કોઈ વ્યક્તિ રહે છે એને પથરી છે, તો આજે જ આ જગ્યા ઉપર મુલાકાત કરજો, કારણ કે અહીંયા તમને પિત્તાશયની પથરીઓ અથવા તો ગમે એવડી જો તમને પથરી હશે તો તેનું નિરાકરણ કરી દેવામાં આવશે. જો જગ્યાની હું તમને વાત કરું તો આ જગ્યા આવેલી છે આણંદથી માત્ર 2 કિલોમીટરના અંતરે આવેલું આ ગામડી ગામ, અને ગામડી ગામની અંદર આવેલી આ રામવાડી કહેવામાં આવે છે કે ત્યાં છેલ્લા 30 વર્ષથી હનુમાનજીનું જે મંદિર આવેલું છે, અને આ સાથે અહીંયા એક અખંડ જે જ્યોત છે, એટલે કે કહી શકાય છે કે અખંડ જ્યોત અને હનુમાનજીની કૃપાથી અહીંયા જે પરેશ બાપુ છે તે વર્ષોથી આ એક આયુર્વેદિક દવા કરે છે. આમાં કોઈ જ પ્રકારની બીજી કોઈ દવા નથી, સીધી જે આયુર્વેદિક જે દવા હોય છે તે દવાનો ઉપયોગ કરતા હોય છે. આપણી સાથે પરેશ બાપુ જોડાઈ ગયા છે. ઘણા માણસો આજથી લગભગ 20-25 વર્ષથી જેટલા માણસોએ લાભ લીધો છે, 10 ની નીચેની પથરીઓનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. 10 થી ઉપરમાં ઘણાને ફ્યુ હોય, મલ્ટિપલ હોય, તો એનું જે બહારનું મટીરિયલ આવે એનો જ ખાલી ચાર્જ લેવામાં આવે છે. મિત્રો, ખાસ કરીને જો વાત કરું, જો તમારી જો પથરી જે છે એ 10 ની જો અંદર હશે ને તો તમને 1 પણ રૂપિયાનો તમારે ચાર્જ આપવાનો નથી. અથવા તો જો 10 ઉપરની હોય તો જે માત્ર જે આયુર્વેદિક જે ઔષધિ છે અને ઔષધિના જે પૈસા થાય છે એ જ પૈસા તમારે આપવાના છે. વધુ વિગત આપણે હજી પરેશ બાપુ જોડાઈ ગયા છે. શું છે બીજી વિગતોની અંદર? બીજી વિગતોની અંદર પિત્તાશયમાં ઘણા બધા એવા કેસ કે જે ફાઇટ એન્ડ ફિનિશ થઈ ગયેલા છે. ઘણા બધા માણસોને રાહત થઈ ગયેલી છે કે જે બીજા માણસોને વાયા અહીં આગળ મોકલે છે. હવે એની અંદર ઘણો કોર્સ એવો આવે કે 6 મહિના 12 મહિના, ઘણા માણસો 24 સુધીના, 18 20 10 નીલ થઈ ગયેલા છે. ઘણાને 24 વાળાને 8 ઘસાઈ ગઈ. એ એમ જ કે અમે ગમે તે બહારનું વસ્તુ લાવવાનું થાય તો પણ અમે ઓપરેશન નહીં કરાવવું. એટલે પિત્તાશય કાઢવામાં ના કાઢવું પડે એના માટે ઘણા માણસો અહીંની દવા ચાલે છે. ઘણા માણસ અમારા સદગુરુની કૃપાથી અને એટલા બધા માણસો આજુ સુધી જે માણસો લઈ ગયેલા છે દવા, એ 10 વર્ષે આવે, 8 વર્ષે આવે, 5 વર્ષે આવે. એમ કે હું 8 વર્ષ પહેલો આવેલો, 10 વર્ષ પહેલો. અને કોઈને શું કે અહીં આગળ જે આવે ને એને મટી જ જાય. કોઈ દિવસ હજુ લગીને કોઈનો ઓપરેશનની નોબત નથી આવી. અહીં આગળ ઘણા માણસો, લેડીઝ એન્ડ જેન્ટ્સ, ઉંમરવાળા, ઘણા બધા માણસો એવા આવી ગયા કે જેનું આપણી જોડે કોઈ રેકોર્ડિંગ નથી, આપણી જોડે કોઈ લખેલું નથી, પણ જે માણસો અહીં આરોડતા આવ્યા હોય ને એમને 5 મિનિટની અંદર જ એમને રિલેક્સ કરી દીધેલા છે. અને 10 ની અંદર ફ્યુ હોય, મલ્ટિપલ હોય તો એમને 1 મહિનાનો કોર્સ કરાવી દે, નોમિનલ ચાર્જ, કે જેનો કોઈ ચાર્જ જ નહીં, કોઈ ચાર્જ વગર. ઘણા માણસોને રિપોર્ટ કઢાવવો હોય ને તો એ મંદિરના પૈસાથી પણ એમને રિપોર્ટના પૈસા મળે છે. અરે જો બેક પેનના મારી જોડે ઘણા બધા કેસ ચાલે છે કે જે ઓપરેશન વગર મટેલા છે. વાહ હોય, બેક પેન હોય, જોઈન્ટના દુખાવા હોય, લકવા હોય, તો પણ એ માણસો અહીં આગળ આવી અને એનો લાભ લઈ લીધેલો છે. ખાસ કરી આપણે જે તમે દવા બનાવો છે કેવી રીતના હોય છે, કઈ કઈ ઔષધિ એની અંદર જે વાપરવામાં આવતી હોય છે, એ ખાસ કરીને મને થોડુંક બતાવો, કારણ કે આપણે વિડીયોમાં જે દર્શક મિત્રો છે એમને પણ બતાવી કે કઈ કઈ ઔષધિનો તમે ઉપયોગ કરો છો. અત્યારે આ જે આયુર્વેદિકની અંદર બધું જ મળે છે. હવે એ જે આયુર્વેદિકની અંદર અમારા જે સદગુરુની કૃપા હોય એ રીતના અમે કોમ્બિનેશન કરીએ છીએ, અને એ કોમ્બિનેશનથી તરત જ એમને આરામ થઈ જાય છે. કે જેમ કે આ દવા અત્યારે બનાવી, હવે આ દવા બનાવીને એમને પથરીના સ્ટોન માટે કોઈ પણ આવ્યો, 5 નો છે, 7 નો છે, ઓપરેશનની જ પથરી છે, પણ એમને મેં 5 ચપટી 9 ચપટી આપી દીધી તો એને રાહત તો થઈ જ જાય. પણ એમને કહી દઉં કે ભાઈ તમારે હમણાં જ એક કેસ ગયો કે જે માણસ એમ કે હું 4 વર્ષ પહેલો આવ્યો તો ને બીજા ભાઈને લઈને આવ્યો, ઓપરેશન કર્યું તો એને એમનામ જ રિલેક્સ કરી કહી દીધું કે ફરી 5 વર્ષ તમારે રિપોર્ટે નહીં કઢાવવાનો, નહીં આવવાનું નહીં. એટલે એની કૃપાથી, ભગવાનની કૃપા કહો, આપણી પુરુષાર્થ કહો,
આપણે લગનથી જે કામ કરીએ છીએ નિસ્વાર્થ ભાવે, પૈસા માટે નહીં કામ કરતા આપણે. એટલે આ બધું ઈશ્વરીય કૃપા કહો, માનવ પ્રેમ કહો, અને આપણી એક બીજા પ્રત્યેની લાગણી કહો, એના માટે આ બધું કાર્ય ચાલે છે. મિત્રો, આજે પરેશ બાપુ છે તે છેલ્લા 30 વર્ષથી સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે. માત્ર સેવાકીય પ્રવૃત્તિની જો વાત કરું તો હનુમાન જયંતિ આવે અથવા તો કોઈ પણ ધાર્મિક જે તહેવારો આવતા હોય છે તો આ ધૂન ભજન મંડળીનો પણ અહીંયા સમગ્ર જે આયોજન કરવામાં આવતું હોય છે. એટલે કે જો તમને કોઈને પથરી છે તો તમારે માત્ર 3 ટાઈમ, સવાર બપોર ને સાંજ 3 ટાઈમ માત્ર તમારે 7 થી 9 ચપટી જેટલી જે દવા, ઔષધિ જે દવા છે લેવાની છે અને તમને 7 દિવસની અંદર તમને રિઝલ્ટ મળી જાય છે. જો તમને પણ પથરી છે તો જરૂરથી એકવાર આ જગ્યા ઉપર વિઝિટ કરજો. ફરી એકવાર હું તમને એડ્રેસ આપી દઉં છું. આણંદથી 2 કિલોમીટરના દૂરે આવેલું ગામડી ગામ, અને ગામડી ગામમાં આવેલી રામવાડી. ત્યાં તમે કોઈને પૂછશો એ તમને સીધું જ એડ્રેસ આપી દેશે. અને ખાસ કરીને ડિસ્ક્રિપ્શનમાં મેં તમને એડ્રેસ અને બાપુનો જે નંબર છે તે પણ મેં તમને આપેલો જ છે.